આ બધા વિડીયો કેમ બનાવો છો? ફેમસ થવા? તો મારે ફેમસ થવાની કોઈ જરૂર નથી. પૈસા કમાવા? તમારી જોડે ઇનફ પૈસા છે. તો પૈસાની બી એટલી મને કોઈ લાલચ નથી કે પૈસા કમાવા માટે આ બધા વિડીયો બનાવો, બરાબર? પરંતુ ગીતામાં એટલું લખ્યું છે કે ધર્મ અને દેશ માટે તમે હંમેશા સદા સર્વદા ઊભા રહો. કારણ કે જ્યારે રાજસભામાં જે પણ મૌન રહેલા, જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું અને જે પણ મૌન રહેલા બધા લોકોનો નાશ થયો હતો. એ પછી ભીષ્મ પિતામહ હો, કર્ણ હોય, દ્રોણાચાર્ય હોય, બધાનો નાશ થયો. તો મને ગીતામાંથી એટલું શીખવા મળે છે કે જ્યારે પાપ વધે, મારી આંખો સામે પાપ થાય છે અને હું મૌન રહું, તો એ પાપનો ભાગીદાર હું પણ છું. તો જે અન્યાય થાય છે એના માટે અવાજ ઉઠાવો. અવાજ ના ઉઠાવો તો કંઈક બોલો, કંઈક બોલો નહીં તો કંઈક લખો, કંઈક લખો નહીં તો જે બોલે છે એને સપોર્ટ કરો. એ પણ ના થાય તો વિરોધ તો ના જ કરો. હમણાં યુપીના ગાઝિયાબાદમાં એક સૂર્યપ્રતાપ કરીને 17 વર્ષનો છોકરો, એના મિત્રોએ બોલાવ્યો અને બોલાવીને કહે છે કે તે જોયો છે બકરો કેમ કપાય? પેલાએ ના પાડી દીધી અને પછી એને મારી નાખ્યો. એને એક ચપ્પુ માર્યું, પછી એ ભાગ્યો 200 મીટર ભાગીને પછી ત્યાં એની હત્યા કરી નાખી. અને આજે સવારે ન્યૂઝ મળ્યા કે રાત્રે એનું એન્કાઉન્ટર થઈ ગયું. તો યોગી આદિત્યનાથ મુખ્યમંત્રીજીને સેલ્યુટ છે કે એમને તુરંત ફાસ્ટ એક્શન લીધી. આ રીતે ગુજરાતમાં કિશન ભરવાડને પણ મારવામાં આવેલો. એટલે એવું માનવાની જરૂર નથી કે આ બધું યુપીમાં થાય, બિહારમાં થાય, ગુજરાતમાં ના થાય. ગુજરાતમાં પણ થાય, થતું આવ્યું છે. આ પેલો સરખેજ ને વાસણાની રેલી પાલડી સુધી પહોંચી ગઈ. કોઈને ચિંતા છે? નથી ચિંતા. એ મણિનગરમાં આવી જશે, બાપુનગરમાં આવી જશે, નરોડા ને સરખેજ બે ભેગું થઈ જશે. આખો પટ્ટો લીલો થઈ જશે, ખબર નહીં પડે. સેક્યુલર નામનું જે ચૂરણ જે કોંગ્રેસ સરકારે સંવિધાનમાં નાખ્યું છે, આ ચૂરણ હિન્દુઓને બરબાદ કરવામાં આવે છે. તો આ ચૂરણ ચાટવાનું બંધ કરો. આ સ્લો પોઈઝન છે. ધીમે ધીમે ક્યારે સમાજમાં ઘૂસીને એનો નાશ કરી નાખશે, ખબર નહીં પડે. તો સપોર્ટ કરો, અવાજ ઉઠાવો અને આવા લોકોથી દૂર રહો. કામથી કામ રાખો. અને જો તમારી નજીકમાં હોય તો એમના જોડે કામથી કામ રાખો. ભાઈચારો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એ ભાઈ બનવાના નથી, ક્યારે નથી બનવાના. આવા સૂર્યા, તરુણ, કિશન ભરવાડ, આવા લોકોનું મૃત્યુ થયું છે. આ બધા ઉદાહરણો છે. આજે નહીં જાગશો તો ક્યારે જાગશો? જાગવું જ પડશે. તો ધર્મની વિજય હો, અને વિજય થવાની જ છે હંમેશા. તો સાથ આપો, સહકાર આપો. જય હિન્દ, ભારત માતા કી જય.